વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે કેન્સર સામે જનજાગૃતિ લાવવા સ્ટેપાથોનનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્સર સામે લડી રહેલા અનેક એનજીઓના સંયુક્ત ઉપક્રમે આ સ્ટેપાથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ભાજપના મીડિયા પ્રવક્તા યજ્ઞેશ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મેરેથોનને ફ્લોગ ઓફ કરાવ્યું હતું। અમે આજે એક સ્ટેપાથોનનું આયોજન કર્યું છે। આજે વર્લ્ડ કેન્સર ડે છે, 4 ફેબ્રુઆરી। સ્ટેપાથોન એટલે એક સિમ્પલ ચાલવાનું 5 કિલોમીટર સુધી ચાલવાનું એક અમે આયોજન કર્યું છે, જેમાં અમે કેન્સર વોરિયર્સ અને ઘણા બધા એનજીઓ પણ અમારી સાથે જોડાયા છે। મેઇન હેતુ એ છે કે લોકોને કેન્સર વિશે જાગૃત કરવા માટે અને એમના મનમાં કોઈ પણ ગેરમાન્યતા હોય તો અમે એમને દૂર કરી શકીએ। 4 ફેબ્રુઆરી દર વર્ષે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ઉજવાય છે, જેમાં અમે ઓન્કોલોજીસ્ટ પબ્લિકમાં કોમન પબ્લિકમાં કેન્સર માટે અવેરનેસ ફેલાવીએ છીએ। આજની અમારી થીમ છે ચરાઈ વેથી ચલતે રહો। એનો મતલબ છે કે તમે આગળ વધો, કેન્સર સામેની લડતમાં અમે તમારી સાથે છીએ। મોટાભાગના કેન્સર માટે સૌથી જરૂરી વસ્તુ છે કે શરૂઆતના સ્ટેજમાં નિદાન થવું, અને એના કરતાં મહત્વનું છે આપણે કેન્સરથી બચવું। 40થી 50% કેન્સર એવા છે જે આપણે પ્રિવેન્ટેબલ છે। આજે વિશ્વ કેન્સર દિવસ છે અને આ વિશ્વ કેન્સર દિવસને લઈને કેન્સર પ્રત્યે જાગૃતતાને લઈને એક સ્ટેપાથોનનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। આ સ્ટેપાથોન અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતેથી જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। કુલ 5 કિલોમીટર સુધી આ સ્ટેપાથોન એટલે કે વોકિંગ જે છે તે લોકો કરી રહ્યા છે કેન્સર પ્રત્યે જાગૃતતાને લઈને, કેમ કે કેન્સર એટલે કેન્સર નહીં, પરંતુ તેની સામે લડત લડી અને તેની સામે જીતી પણ શકાય તેવા પ્રકારના પણ જે કેન્સરો થઈ શકે છે તેની લઈને જાગૃતતા ફેલાવવા માટે આ એક રેલીનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મીડિયા પ્રવક્તા જે છે તે યજ્ઞેશ દવે અને તેની સાથે સાથે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તેમના હસ્તે આ ફ્લેગ ઓફ કરીને આ જે સ્ટેપાથોન જે છે તેનું શરૂઆત કરવામાં આવી હતી। આ સ્ટેપાથોનની અંદર મોટી સંખ્યામાં યુવાનો જે છે તે જોડાયા છે અને કેન્સર પ્રત્યે જાગૃતતાને લઈને બેનરો સાથે જે છે તે આ તમામ યુવાનો જોડાયા છે। એનજીઓ છે તે પણ આ સ્ટેપાથોનની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે તે જોડાયા છે। લગભગ 500 કરતાં વધારે યુવાનો અને યુવતીઓ જે છે તે આ સ્ટેપાથોનની અંદર ભાગ લઈ અને સાથે કેન્સર પ્રત્યે જાગૃતતા રહે અને લોકોને અવેરનેસ મળે કેન્સરને લઈને, તેને લઈને આ જે સ્ટેપાથોનનું એક જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અલગ અલગ પ્રકારના જે કેન્સર થતા હોય છે ને તે કેન્સર સામે કેવી રીતે લડત લડવી તેને લઈને જાગૃતતા ફેલાવતા બેનરો જે છે તે પણ સાથે રેલીની અંદર જોવા મળ્યા હતા। કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।